આગલા વર્ષ કરતા, જેથી કરીને લોકોની નારાજગી હવે બહુ ખુલીને બહાર ના આવે અને તાકીદે આ કામ કરવામાં આવે. મારું નામ ભરતભાઈ સંઘવી, કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરીકે જવાબદારી છે. જે જગ્યા ઉપર અત્યારે ઊભા છે આ કૃષ્ણાજી પુલ, આ પુલ મોરબી દુર્ઘટના બની ઝૂલતો પુલ બંધ છે ત્યારથી આ પબ્લિક માટે બંધ કરવામાં આવ્યો છે. કયા કારણથી બંધ કર્યો અને બંધ કર્યા પછી અને ટેસ્ટિંગ કરવામાં આવ્યા. ટેસ્ટિંગમાં શું રિપોર્ટ આવ્યો લોકોને જાણ નથી. ધારાસભ્યએ 12 મહિના પહેલાં પણ કીધું હતું કે તાત્કાલિક 15 દિવસમાં કામ ચાલુ થઈ જશે. તો હજી સુધી મારી ભુજની પ્રજાને પરેશાન કરવામાં કોને રસ છે? આ તમે જોઈ રહ્યા છો કેટલી વસ્તી અહીંયા કને એક જ રોડ, એ એસટીની ટોટલી બસો અહીંયાથી વટાય, પ્રજા અહીંયાથી હેરાન થઈ રહી છે. છતાં આને રિપેર કરવા જેવો છે તો રિપેર કરાવી નાખો. તમે આ આઈઆઈટી અમદાવાદનો અભિપ્રાય લો. આજે પ્રાઇવેટ વાળાને આપ્યો હતો, એને કીધું કે આ બ્રિજ બરાબર નથી. જે પ્રાઇવેટ એજન્સી બ્લેકલિસ્ટ હતી, તો નગરપાલિકાના કેમ બ્લેકલિસ્ટને કામ આપવામાં આવ્યું છે? એના ઉપર પોલીસોરો પગલાં લેવામાં આવે અને તાત્કાલિક આ બ્રિજનું ટેસ્ટિંગ કર્યું ત્યારે 5 ટન વજનના ટેલરો જેસીબી લગાવીને ટેસ્ટિંગ કર્યું છે. એનો મતલબ તો કે 10 ટન સુધી તો આ બ્રિજને કાંઈ થઈ શકે એવું નથી. તો આજે દિવાલો તૂટી ગઈ છે, દિવાલો રિપેર કરી અને બ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકો, બારે એંગલ લગાવી દો. 1 ટનથી વધારેના કોઈ વાહનો ન જઈ શકે. આ ભુજની પ્રજા આટલા ટાઈમથી પરેશાન છે, તો ભુજના સત્તાધીશોને કોઈને કાંઈ દેખાતું નથી કે શું કરી રહ્યા છે? ભુજના પ્રજાને હજી બદનામ કરવી છે. ભાજપ સરકાર મોદી સાહેબને બદનામ કરે છે. કચ્છનું પ્રવાસી એટલા બધા મોદી સાહેબની અપીલને લઈને આવે છે અને અહીં આવીને કેટલા પરેશાન થાય છે. તો કોણ છે આ મોદી સાહેબને બદનામ કરવા લોકો? હું તો આપની ચેનલ માધ્યમ દ્વારા અપીલ કરું છું, કચ્છ કલેક્ટરને અપીલ કરું છું, નગરપાલિકાના હોદ્દેદારોને પણ જણાવું છું કે સાહેબ આમાં શું કરવા માંગો છો? આટલામાં તો આખું હજારો મીટરના બ્રિજો ને એ પણ બની જતા હોય છે. રુદ્રમાતા બ્રિજ પણ બની ગયો, તો હજી સુધી આપણો ખાલી 10 મીટરના બ્રિજ બાબતમાં તમે કોઈ કાંઈ કરી નથી શકતા. અને ભુજના જાગૃત ધારાસભ્ય જે હરિપરનો રોડ 2019માં 4 કરોડના ખર્ચે કામ આપવા હતું, કોન્ટ્રાક્ટરે કામ ન કર્યું, એ રોડ કેમ બને એના માટે જાગૃત ધારાસભ્યએ બહુ રસ લીધો. ગાંધીનગર સુધી ગયા અને એ રોડ મંજૂર કરાયો. તો શું એમને આ રોડ નથી દેખાતો? એ તો જિલ્લાના પ્રમુખ હતા ત્યારે પણ એમને આ જોયેલું છે, ઇન્ટરવ્યુ પર આપેલો હતો. તો આમાં પણ સાહેબ હું કહું છું રસ લો. અને ભુજની પ્રજા પરેશાન થાય છે. જે આપણે આ જોયા અત્યારે લોકસભામાં પણ આપણને ઓછા મત મળ્યા આગલા વર્ષ કરતા, જેથી કરીને લોકોની નારાજગી હવે બહુ ખુલીને બહાર ના આવે અને તાકીદે આ કામ કરવામાં આવે. આઈઆઈટી અમદાવાદની એજન્સીને પહેલાં કામ આપો, આ બ્રિજની ટેસ્ટિંગ કરાવો કે આની કેપેસિટી કેટલા ટન છે. 5 ટન 10 ટન વજન ખમી શકે છે, 2 ટન. તો મારી એક અપીલ છે આપના ચેનલ માધ્યમ દ્વારા કે બારે 2 બાજુ એંગલ લગાવી દો. 1 ટન વજન જ વાહન અંદર આવી શકે. 4 વ્હીલર, રિક્ષા, સ્કૂટર ને આમ પબ્લિક પ્રજા માટે રાખો. બાકીના મોટા વાહન જાઓ તો બીજું બ્રિજ તો તમે ચાલુ રાખેલો જ છે. તો 90% સમસ્યા આમાં નીકળી જશે. તો તાકીદે હું 2 હાથ જોડીને કચ્છ કલેક્ટર, ધારાસભ્ય, સાંસદને વિનંતી કરું છું કે મારી ભુજની પ્રજાનું હવે ટેસ્ટિંગ કરવાનું રહેવા દો. સહન શક્તિનું ટેસ્ટિંગ નહીં કરો. બહુ સહન કરી લીધું છે. તાકીદે આ કામ કરો અને મહેરબાની કરીને આ કામ કરો. અને મારી ભુજની પ્રજાને, અને સાહેબ આપ પણ ધારાસભ્ય છો, આપે પણ અહીંયા જવાબદારી આ વાત કરેલી હતી. આપના ગૌને ઇન્ટરવ્યુ પર બતાવશે મીડિયાવાળા. તો તાકીદે આ કામ કરો એવી આપને વિનંતી કરું છું. જો છે કે જે વસ્તુ જોવાની જવાબદારી વહીવટી તંત્રની છે. સરકાર, ગુજરાત સરકાર પૈસા આપવામાં ક્યારે પાછી પાડી નથી. કરોડો અબજો રૂપિયાનો કચ્છની અંદર દર વર્ષે એટલા બધા રૂપિયા આપી રહ્યા છે જે કલ્પના ન કરો. છેલ્લા 10 વર્ષમાં એટલા ગુજરાત સરકારે રૂપિયા આપ્યા છે કે છેલ્લા 60 વર્ષમાં નહોતા અપાય એટલા બધા પૈસા આપે છે. છતાં નીચેના વહીવટી અધિકારી દ્વારા જે એનું કામ કરવાનું છે, ભાઈ સરકાર તમને પગાર આપી રહ્યા છે, તમે તમારા ખાલી નીચેના અધિકારી કામ લઈને કરાવો. એ જો કામ ન કરતા હો અને સરકારને બદનામ કરો છો, તો હું તો એમ કહું છું કે આ બધા અધિકારીને ને અમારા સીઓને તાત્કાલિક અહીંયાથી લઈને દાહોદ, પંચમહાલ બાજુ મોકલાવો. 2 વાર સસ્પેન્ડ થયેલા અને તમે અહીંયા રાખી બેઠા છો. કોણ કહે છે અહીંયા કચ્છમાં રાખવા માટે? હું ધારાસભ્યને વિનંતી કરું કે સાહેબ આમાં પણ તમારું પણ બદનામ થાય છે. પ્રજા પૂછે છે કોણ છે ભુજના ધારાસભ્ય?
તો આપનું બદનામ થાય એ અમે પોતે પણ બદનામ થાય છે. તો મહેરબાની કરીને આમાં રસ લઈ અને તાકીદે આનો જે પણ યોગ્ય નિવડો આવે એ કરાવો એવી વિનંતી કરું છું.